ચાલો આજે પપ્પાના ઘરે છે છેલ્લો દિવસ ને ત્રણેય બાળકોએ પેપ્સી ખાઈ લીધી ને હું ત્રણેયને લઈને ગાર્ડનમાં આવી ગઈ છું. ત્યાર પછી બેગ ને એવું બધું પેક કરવાનું હતું, જે બધો સામાન હતો એ મૂકવાનો હતો. મારા બે બાળકો એની સાથે એના બ્લેન્કેટ લઈને આવ્યા હતા. બોલો, આવું બધી વસ્તુ મેં સરસ પેક કરી દીધી ને ત્યાર પછી પપ્પા ગલેલી લાવ્યા હતા તો એને મસ્ત અહીંયા ફ્રીજમાં મૂકી દીધી ને ત્યાર પછી આવી રીતે છાલ ઉતારીને બાળકોને આપી દીધી. ફરીથી અમે નણંદ ભોજાઈ બંને બાળકોને લઈને ગાર્ડનમાં આવી ગયા. ત્યાં ધર્મને બહુ મજા આવી ગઈ. એટલો સરસ ધૂળથી રમતો હતો, મેં તો રમવા જ દીધો, કારણ કે ક્યારેક ક્યારેક બાળકોને પણ આવી રીતે રમવા દેવા જોઈએ. મમ્મીએ મોરબો ભરી લીધો અને ભાભી રસોઈ બનાવતી હતી, કારણ કે આજે બનાવવાની હતી પાણીપુરી. પાણીપુરીમાં મસ્ત લીલું પાણી, ગળ્યું પાણી, રગડો, આમ બધી વસ્તુ બની ગઈ હતી ને રગડામાં ફક્ત ધાણા નાખવાના જ બાકી હતા. આમ કરતાં કરતાં ક્યારે સાંજ પડી ગઈ ને ખબર જ ન પડી. બંને ભાઈ અહીંયા પાણીપુરી ખાવા આવી ગયા. જવાનું હતું એટલે મેં દુર્વાને થોડીક વાર સરસ રીતે રમાડી લીધી. ત્યાર પછી આ દુર્વાનો હાથી જોવો, દુર્વા જેવડો તો અથવા દુર્વાથી મોટો તો હાથી છે. તો દુર્વાને કીધું ચાલો ટાટા બાય બાય કહી દો. મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી બધાને ટાટા બાય બાય કરીને ઘરે આવવા નીકળી ગયા. જય શ્રી કૃષ્ણ. મશુના